જય જીનેન્દ્ર. લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. અબોલ જીવ કરે પુકાર, અમને ઉગારો હે નરનાર. તમે કરો અભયદાન, અમને આપી જીવનદાન. પોતાની પળભરની મજા માટે, જીભના ચટાકા માટે માનવી બીજાની જિંદગીનો વિચારે કરતો નથી. આપણે એવું વિચાર્યું પણ છે કે આપણી મોજ શોખથી કે આપણી જીવનની પદ્ધતિથી આપણે બીજાના જીવન ડિસ્ટર્બ કરી રહ્યા છીએ. આપણે મનુષ્યો એ જગતનું સૌથી વાઇલ્ડ અને સેલ્ફિશ પ્રાણી કહેવાય. કતલ કરાયેલા પ્રાણીનો એક પણ ભાગ નકામો જવા દેતા નથી. એવરી ગ્લેન્ડ, એવરી ઓર્ગેન, એવરી પાઉન્ડ ઓફ ફેટ, એવરી સ્ક્વેર ઇન્ચીસ ઓફ સ્કિન, એવરી હેર દેટ કેન બી એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ લિવિંગ, બધું જ આપણે વાપરીએ છીએ. દેખાવમાં નિર્દોષ છતાં મૂળમાં દોષવાળી એવી કેટલી બધી વસ્તુઓ આપણા જીવનમાં પ્રવેશ કરી ચૂકી છે જેનું આપણને ખબર જ નથી. ચલો સવારથી જોઈએ આપણી શું ક્રિયામાં શું વપરાય છે. સવારે ઉઠીને બ્રશ કરીએ, બ્રશમાં બી ટૂથપેસ્ટમાં બી હાડકાનો ભૂકો, બોન એશ અને જેલ ટૂથપેસ્ટમાં ગ્લિસરીન વપરાય છે. જે એનું હવે ઓપ્શન મળે છે. ઓપ્શનમાં તમે પેસ્ટમાં આપણે અમર છે, વજ્રદંતી છે, પ્રોમિસ છે, એવા બધા હાડકાના વગરના પાવડર વગરના પેસ્ટનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી આવે શેવિંગ. પુરુષો જો શેવિંગ કરે છે એમાં નેચરલ હેરમાંથી જે બનાવેલું હોય છે એની પ્રોસેસ બહુ જ દર્દનાયક હોય છે. ડુક્કરને બે માણસો પકડી રાખે, એક માણસ તેને મુઠ્ઠીઓ ભરી વાળ ખેંચતો જાય, જ્યાં સુધી એક વાળ બાકી રહે ત્યાં સુધી એને ખેંચતો જ રહે છે. એની ચામડી લોહી લુહાણ થઈ જાય છે. તે આક્રંદ કરે છે, ચીસો પાડે છે, પણ તેને બચાવનાર કોણ? હદમેરેલા ડુક્કરને લોકો ફેંકી દેવામાં આવે છે. એટલે એની ઓપ્શનમાં આપણે નેચરલ હેર કરતાં આર્ટિફિશિયલ સિન્થેટિક હેરનું બ્રશ વાપરવું જોઈએ. સૌંદર્ય પ્રસાધનો એટલે કે કોસ્મેટિક્સમાં પણ પ્રાણી જ પદાર્થ વપરાય છે. જેમ કે શેવિંગ ક્રીમ, શેમ્પૂ, કન્ડિશનર, ડિઓડરન્ટ, બધામાં જ વેજીટેરિયન પ્રોડક્ટનું આપણને ઓપ્શન મળી રહે છે. તમારી આંખમાં કે ચામડી પર તે લગાડવાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય ને, એ જ એનું ચેક કરવા માટે લોકો સસલા, ઉંદર, ડુક્કર અને વાંદરા પર ખતરા કરે છે, જે અતિશય ક્રૂર, દુઃખ દેનાર અને પીડાદાયક હોય છે. સસલાની આંખમાં ટીયર ગ્લાન્ડ્સ હોતા નથી, જેથી તે રડે નહીં અને તેથી અંદર નાખેલા પદાર્થ અશ્રુ સાથે બહાર આવે નહીં. સસલાની આંખને પાંપણને ટાંચણી વડે ખોલીને રાખવામાં આવે છે, જેથી જ્યારે શેમ્પૂ કે સાબુનું લિક્વિડ એની આંખમાં નાખે તો તે બંધ ના કરી શકે. આ પ્રયોગ દરમિયાન તે અસહ્ય વેદના અનુભવે છે, રાડો, ચીસો પાડે છે અને ત્યાં સુધી પ્રયોગ કરાય છે જ્યાં સુધી તેની કોર્નિયા ફાટી ન જાય, તે આંધળું ન થઈ જાય. આ ટેસ્ટને ડ્રેઝી આઈ ઇરિટન્સી ટેસ્ટ કહેવાય છે. આ કોસ્મેટિક્સ માટે વાંદરા, ઉંદર પણ કેટલાય દિવસો સુધી પ્રયોગ કરવામાં આવે છે, પછી એ વસ્તુ આપણી પાસે પહોંચે છે. પરફ્યુમ માટે પણ કસ્તુરી મૃગનો શિકાર કરવામાં આવે છે. સિવેટ બિલાડી જેવું પ્રાણી આવે છે, તેને પાંજરામાં પૂરીને ફિઝિકલ ટોર્ચર કરવામાં આવે છે. તેને સતત લાકડીના ગોદા મારે, જેથી તે ઉશ્કેરાય અને વધારે ઉત્તેજિત થાય અને તેની ગ્રંથિમાં એક સુગંધી પદાર્થ હોય છે જે ત્રાસને લીધે વધારે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આંગળી વડે તે પાઉચ ખોલીને પદાર્થને ખોતરીને સર્જિકલ સ્ક્રેપરથી તેને બહાર કાઢવામાં આવે છે અને દર 10 દિવસે આ પ્રક્રિયા થાય છે. લિપસ્ટિક આપણને કેટલું નુકસાન કરે એના માટે તે લોકો વાંદરા અને ઉંદર પર આ પ્રયોગ કરે છે. LD50 ટેસ્ટ એ ઉંદર અને વાંદરા પર થાય છે અને ફોર્સફુલી લિપસ્ટિક ખવડાવવામાં આવે છે. તો એ લિપસ્ટિક પણ આપણે એવોઇડ કરી શકીએ. એના માટે આપણે ઓપ્શન લઈ લો નેચરલ લિપસ્ટિકનો, તો આપણે એ પાપથી બચી શકીએ છીએ. જો આપણે સૌ મળીને વિચારીએ કે મારા પરિવારે અમુક વસ્તુ વાપરવી જ નથી કે ખરીદવી નથી, તો ડિમાન્ડ ઓછી થશે અને ડિમાન્ડ ઘટશે તો સપ્લાય એટલે મેન્યુફેક્ચરિંગ ઘટશે અને એની બનાવટ ઓછી થશે તો ઓછા જીવો કપાશે. ઘણીવાર આપણે વિચારીએ છીએ મારા એકલાથી શું થશે, પણ બધા જ એવું વિચારે તો આ શક્ય જ નથી. જો બધા વિચારે કે આપણે શરૂઆત કરીએ તો એમ શરૂઆત વધતી જાય અને બધા જીવોને અભયદાન મળતું જાય. શું તમે દાન કરો છો તો રેશમના જીવોને અભયદાન ન કરી શકો? મોટે ભાગે પૂજાના વસ્ત્રોમાં સિન્થેટિક સિલ્ક હોય છે, એમાં હિંસા નથી. પણ પ્યોર સિલ્ક હોય, જે પ્યોર સિલ્ક એ પૂરેપૂરું હિંસક છે. પ્યોર જોર્જેટ, પ્યોર ક્રેપ, ખાદી સિલ્ક, પ્યોર શિફોન, ઓર્ગન્ઝા, પ્યોર સેટિન, પ્યોર ગજી,
રો સિલ્ક, બનારસી સાડી, સિલ્ક, મટકા, પૈઠણી સાડી, ચંદેરી, એ બધી પ્યોર સાડીઓ, પ્યોર જેમાં આવે તે વસ્તુમાં આપણે સિલ્ક એટલે સિલ્કના જીવડાઓનો ઉપયોગ થાય છે. આ બધામાં એક તાર કોટનનો અને એક તાર સિલ્કનો હોય છે. શું આ બધા વસ્ત્રો વગર આપણું જીવન નહીં ચાલી શકે? વિચારજો. 1 ગ્રામ સિલ્ક માટે 15 જીવતા રેશમના કીડાને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. ગરમ હવા વડે શેકી નાખવામાં આવે છે. તમારી સાડી કે શર્ટનું વજન કરો, તેની મલ્ટીપ્લાય બાય 15 કરો, એટલે રેશમના કીડાનો ભોગ તમે તમારા શરીરની શોભા માટે લીધો છે. આ જાણીને વિચારો કે સિલ્ક પહેરવું જરૂરી છે. લેધર, પ્યોર લેધરનો બધાને શોખ છે. પર્સમાં, ચપ્પલમાં, બેલ્ટમાં. પણ એ પ્યોર પહેરવાની જરૂર નથી. એના માટે ઓપ્શન બીજું પણ લઈ શકીએ છીએ. પ્યોર લેધર માટે તમને નવાઈ લાગશે કે એક વ્યક્તિને એવરેજ 1.5 થી 2 ભેંસ કે બળદનું ચામડું ફક્ત પોતાના પગરખા માટે વાપરે છે. અને સોફ્ટ લેધર, સોફ્ટ એટલે કાફ લેધર, એટલે કે બચ્ચામાંથી જે પતલી કુમળી ચામડીમાંથી બને તેને સોફ્ટ લેધર કહેવાય છે. અત્યારે મુંબઈના એશિયાના મોટામાં મોટા ફક્ત એક જ દેવનાર કતલખાનામાં જ રોજના 12,000 થી 15,000 ઘેટા, ગાય, ભેંસ, બકરા કપાય છે. રૂવાડા ઊભા થાય એવા આંકડા છે. આ ચામડું, બૂટ, ચપ્પલ, સેન્ડલ, મોજડી, પર્સ, પાકીટ, પાઉચ, વોલેટ, બેલ્ટ, જાકીટ, આ બધાના આપણી પાસે ઓલ્ટરનેટિવ અવેલેબલ છે. ફોર્મ લેધરને રેક્ઝિન કે જે સંપૂર્ણ સિન્થેટિક છે તે તમે વાપરી શકો છો. સ્નેક, ક્રોકોડાઇલ અને લિઝાર્ડની સ્કિનનો વગેરેના તો પાઉચ અને પર્સ વગેરે આવે છે. સાપની ચામડી પર ઘણી ક્રૂર રીતે મેળવવામાં આવે છે. જીવતા સાપની ચામડીને ઉતરડી લેવામાં આવે છે અને તેને એમને એમ જ જંગલમાં ફેંકી દેવામાં આવે છે. જે 4-5 કલાકથી તે 4-5 દિવસ પણ એ જીવી લે છે. તેની વેદના લખી શકાય તેમ હતી. છેલ્લે તેને કીડીઓ ફોલી ખાય છે. હાથી દાંત, આઈવરી. આદિવાસીઓ હાથીને ઝેરી તીરથી મારે છે, જેમાં પૂરેપૂરો મળતો નથી પણ તરફડિયા ખાય છે. પછી તેનું મોઢું કાપી અને એને હાથી દાંત મેળવી લેવામાં આવે છે. આપણે લગ્ન કરનાર કુંવારી કન્યાને શુકનમાં ચૂડલો બંગડી રૂપે આપીએ છીએ, પણ તે હાથી દાંતની વેદના કે શુકનને કઈ રીતે કરાવી શકે? શું આમાં પરિવર્તન લાવવા જેવું નથી? અમે પણ બહુ અને દીકરીઓને પ્લાસ્ટિકના ચૂડલા તમે બનાવીને આપી શકો છો. એ પણ શુકનિયાળ એટલા જ નિવડશે જેટલા તમે હાથી દાંતના પહેરાવશો. અને એ વેદના હાથીની એનામાંથી તમે એને અભયદાન અને આપી શકો છો. ઓરિજિનલ પર્લ્સ, મોતીનો બી બહુ શોખીન છે આપણો વર્ગ. કાલુ માછલીઓ જેને પેટ ચીરી અંદર કાંકરી નાખી છોડી દેવાય છે, તે માછલી કાંકરીની આજુબાજુ રસ ધરાવે છે, ગોળ ગોળ કવચ બનાવે છે, બસ તે જ મોતી. પછી તેનું પેટ ચીરીને મોતી બહાર કાઢવામાં આવે છે. લાખનું પણ એ ટાઈપનું છે. બંગડી પહેરવી શું જરૂરી છે? પોસ્ટના પાર્સલમાં જે લાલ રંગની લાખ વપરાય છે તે પણ હિંસક જ છે. આપણે તેને બદલે સેલોટેપથી પણ કામ ચલાવી શકીએ. બોન ચાઇનાના કપડા કાપી આપણા, એટલે બોન એટલે હાડકાં, એમાંથી આ બનાવવામાં આવે છે. ઇમ્પોર્ટેડ ચોકલેટ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, ટોફી, એ બધામાં પણ બીટ ફેરો વપરાય છે. અમુક કંપનીની આઈસ્ક્રીમને બાદ કરી શકાય છે, બાકી બધામાં આ બધું વપરાય છે, એટલે એ બધા ઓલ્ટરનેટિવવાળી વસ્તુ ખાવી. એ જ રીતે પ્યોર ઘી, દારૂ બનાવવામાં જે રીતે ઉપયોગ થાય છે એ બધી પ્રોસિજર, ચીઝ, એ બધું બહુ વિચારીને ખાવા જેવું છે. આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ વાંદરાના બચ્ચાને કેવી રીતે દુઃખી કરવામાં આવે છે, એના પર બધા પ્રયોગ કરવામાં આવે છે. એટલી ચીસો પાડે, બોલે, પણ એનું કોઈ સાંભળવા નથી. તો આપણે કમસે કમ એને મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એની વેદના ઓછી થાય એવું કરીએ. અમુક ટેબ્લેટ્સ છે, વિટામિન ડી કે એવી બધી અમુક દવાઓમાં પણ બધું ફિશનો પાવડર કે બધું નોનવેજની બધી વસ્તુઓ વપરાય છે. તો એના માટે આપણે એ લોકોને ડૉક્ટરને કહેવાનું કે મને વેજીટેરિયન દવા જ જોઈએ છે, તો પોસિબલ હોય તો એ જ લેવી. એવું નથી કે આપણી પાસે ઓપ્શન નથી, બધામાં ઓપ્શન છે, ઓલ્ટરનેટિવ છે. જેવી રીતે મેં કીધું, સવારે આપણે ટૂથપેસ્ટથી માંડીને શેવિંગ ક્રીમ, સાબુ, શેમ્પૂ, બ્રશ, ખાવાનું બધી વસ્તુમાં, ચીઝ છે, બટર છે, ઘી છે, તેલ છે, બધામાં આપણને ઓલ્ટરનેટિવ મળી જાય છે. બને એટલું ધ્યાન રાખીને વેજીટેરિયન વસ્તુ જ ખાવાનો આગ્રહ રાખો. અને આ સિરીઝવાળી વસ્તુ જોઈને ખાવાનું, ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીને કરો, તો આપણે ઘણા પાપમાંથી બચી જઈએ.
અને આપણે જે વસ્તુ આપણે જોયા વગર લઈએ છીએ ને વાપરીએ છીએ તેમાં પછી હિંસા પણ થાય છે અને લોકોને વધારે વસ્તુ પ્રોડક્ટ ઉત્પાદન કરે છે, જેમાં આપણને પ્રાણીઓને નુકસાન થાય છે. ડિટેલમાં હજી તો ઘણું બધું બાકી છે કે કયા પ્રોડક્ટમાં આવે છે, નથી આવતું. હવે આપણે જાતે જ સમજી વિચારીને આગળ કરવાનું કે ભાઈ આપણે કેવી રીતે આપણે જીવોને અભયદાન આપવું છે, કેવી રીતે એ લોકોને તકલીફોમાંથી, એ લોકોની ચીસોમાંથી, એ લોકોની દુઃખ દર્દમાંથી આપણે એમને મુક્ત કરવા છે, એમને મદદ કરવી છે, એ આપણે વિચારવાનું. સ્વાર્થી ન બનતા માણસ હવે પોતાનો પર્યાય ઓછો કરી અને જીવતદાન આપે એવી શુભેચ્છા. અમુક જે પ્રોડક્ટના લખેલા છે લિસ્ટ, જેમાં આપણે ટેસ્ટિંગ નથી કરેલું એનિમલનું, એ બધા વાપરવાનો આગ્રહ રાખીએ. એ સિરીઝ લાગે એ નહીં વાપરવાની, જોઈને બધું ખાવા પીવાનું, તો આપણે પાપમાંથી બચી શકીએ ને જીવોને પણ અભયદાન આપી શકીએ. જીવો અને જીવવા દો, એ જ સંદેશો મહાવીર સ્વામી ભગવાનનો આપણે બધાને પહોંચાડીએ. જય જિનેન્દ્ર. દીપિકા ગાંધીના જય જિનેન્દ્ર.